જય શ્રી કૃષ્ણ મિત્રો, મારા વહાલા દર્શકો, રાધાકૃષ્ણ ભક્તિધારામાં આપ સૌનું ફરીથી ખૂબ સ્વાગત છે. આજે અમારી યુટ્યુબ ચેનલ પર અમે તમારા માટે ખૂબ જ માહિતીપ્રદ અને પ્રેરણાદાયી માહિતી લઈને આવ્યા છીએ. નવરાત્રિ શરૂ થતાં પહેલાં આજે જ ઘરમાંથી કાઢી નાખો આ 3 વસ્તુઓ. જ્યારે દેવી લક્ષ્મી ક્રોધિત થાય છે ત્યારે ઘરમાં દરિદ્રતા આવવા લાગે છે. તો મિત્રો, ચાલો આપણે આજના વિડીયોમાં જાણીએ કે તે 3 વસ્તુઓ કઈ છે જે આપણે નવરાત્રિની શરૂઆત પહેલાં તેને તાત્કાલિક ઘરમાંથી કાઢી નાખવી જોઈએ. તમે જાણો છો કે નવરાત્રિના તહેવારની સમગ્ર ભારતમાં આતુરતાપૂર્વક રાહ જોવામાં આવે છે, કારણ કે આ દિવસોમાં આપણે માતા રાનીનું સ્વાગત કરીએ છીએ અને ઉપવાસ કરીએ છીએ. નવરાત્રિનો મહાન તહેવાર ખૂબ જ શુભ છે અને તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. નવરાત્રિના સમગ્ર 9 દિવસ ગંગાજળના દરેક ટીપા જેટલા પવિત્ર માનવામાં આવે છે. આ શુભ સમય ભક્તોના જીવનમાં ખુશીઓની ભેટ લઈને આવે છે. મિત્રો, ચાલો તમને જણાવી દઈએ કે શાસ્ત્રો અને માન્યતાઓ અનુસાર જો શૌર્ય નવરાત્રિ પર મા દુર્ગાનું આગમન થશે તો તેમનું વાહન સિંહ પર નહીં પરંતુ ઘોડા પર રહેશે. ત્યારબાદ એવું માનવામાં આવે છે કે મા દુર્ગાનું આગમન જીવન માટે ખૂબ જ શુભ અને કલ્યાણકારી માનવામાં આવે છે અને ભક્તોને ભક્તિનો પૂરેપૂરો લાભ મળે છે. મિત્રો, આ વખતે નવરાત્રિ પૂરા 9 દિવસ ઉજવવામાં આવશે. આખા 9 દિવસ સુધી એક પણ દિવસ ઓછો કે વધુ ઉજવવામાં નહીં આવે. શૌર્ય નવરાત્રિનો મહાન તહેવાર પણ હિન્દુ કેલેન્ડર મુજબ ચૈત્ર મહિનાની પ્રતિપદા તિથિ 8 એપ્રિલ 2024ના રોજ રાત્રે 11:50 શરૂ થશે અને જે 9 એપ્રિલના રોજ રાત્રે 8:30 સમાપ્ત થઈ જશે. તેથી ચૈત્ર નવરાત્રિ 9મી એપ્રિલ 2024થી શરૂ થઈ રહી છે અને જે 18મી એપ્રિલે સમાપ્ત થશે. આ મુહૂર્તમાં કરવામાં આવતી પૂજા ખૂબ જ શુભ માનવામાં આવે છે. તમામ દેવી દેવતાઓના આશીર્વાદ અને પૂજાનું ફળ લાખો ગણું પ્રાપ્ત થાય છે. આવી સ્થિતિમાં નવરાત્રિ દરમિયાન જો તમે આ વસ્તુઓને નવરાત્રિ આવે તે પહેલાં ઘરમાંથી કાઢી નાખો તો તેના ઘરમાં મા વૈષ્ણવીનું આગમન થશે અને તમારી ઝોલી ખુશીઓથી ભરી દેશે. એટલે જ નવરાત્રિના આગમન પહેલાં ઘરમાંથી આ વસ્તુઓને તાત્કાલિક કાઢી નાખો. મિત્રો, આજે અમે તમને કંઈક આવી જ ભૂલો વિશે જણાવીશું જે તમારા ઘરમાં થાય તો પણ મા લક્ષ્મી ક્યારેય આવતા નથી, ઘરમાં પ્રવેશ કરતા નથી. તમે ગમે તેટલી પૂજા કરો તો પણ મા લક્ષ્મી ક્યારેય આવા ઘરમાં આવતા નથી. દેવી દેવતાઓ પણ આવા ઘરથી હંમેશા દૂર રહે છે, ક્રોધિત રહે છે. મિત્રો, સંપૂર્ણ માહિતી માટે કૃપા કરીને આ વિડીયો અંત સુધી જુઓ. સાચી ભક્તિ સાથે કોમેન્ટ બોક્સમાં લખો, હર હર મહાદેવ, જય મા શેરોવાલી. મિત્રો, માતા માટે એક લાઈક તો બને છે. મિત્રો, સૌપ્રથમ મંદિર વિશે. નવરાત્રિમાં તેને પાણીથી સાફ કરો. મંદિરની અંદર જો જૂની માળા, તૂટેલી મૂર્તિઓ અને ખાલી માચીસની પેટીઓ હોય તો તેને ફેંકી દો અને તૂટેલી મૂર્તિઓને નદીમાં ફેંકી દો. ઘરના નાના બાળકોને નવરાત્રિમાં ઉપવાસ ન કરવો જોઈએ. આ વ્રત તેમના જીવનને જોખમમાં મૂકી શકે છે, કારણ કે આ ઉપવાસમાં શરીરને વધુ શક્તિની જરૂર હોય છે. જો માતાનું ચિત્ર કાચની ફ્રેમમાં હોય અને તે કાચ સહેજ પણ તૂટી ગયો હોય તો આવા ચિત્રને પાણીમાં ડૂબાડી દો. તૂટેલી મૂર્તિ તમારી શ્રદ્ધા, તમારા ઉપવાસ વગેરે તોડી શકે છે. મિત્રો, નવરાત્રિના 9 દિવસ ખૂબ જ પવિત્ર છે. આ 9 દિવસ દરમિયાન વિચારો અને ઘરને સ્વચ્છ રાખો અને શ્રદ્ધા રાખવી જોઈએ, તે ખૂબ જ જરૂરી છે. તેથી નવરાત્રિના 9 દિવસ દરમિયાન બ્રહ્મચર્યનું પાલન કરવામાં આવે છે અને
તામસિક ભોજનનું સેવન કરવામાં આવતું નથી. નવરાત્રિના 9 દિવસો દરમિયાન લોકોને ડુંગળી, લસણ, માંસ, દારૂ અને ઈંડાથી દૂર રહેવું જોઈએ. મોટા ભાગના ભક્તો આ નિયમોનું પાલન કરે છે, પરંતુ તેઓ ભૂલ કરે છે. તેઓ નવરાત્રિના 9 દિવસ દરમિયાન આ વસ્તુઓ પોતાના ઘરમાં રાખે છે. ભૂલથી પણ આ ન કરવું જોઈએ. ભાગવત પુરાણ અનુસાર આ પ્રમાણે માતા રાની નવરાત્રિના 9 દિવસ પોતાના ભક્તોના ઘરે વાસ કરે છે. જો તમે પણ ઈચ્છો છો કે માતા રાની તમારા ઘરમાં વાસ કરે, તો તમારા ઘરનું વાતાવરણ શુદ્ધ રાખો અને નવરાત્રિ શરૂ થાય તે પહેલાં તમારા ઘરમાંથી કાંદા, લસણ, માંસ, ઈંડા અને દારૂને બહાર કાઢી નાખવા જોઈએ. તમારા ઘરને સાફ કરો. તમારા ઘરમાં ગંગાજળ નથી તો તમે બજારમાંથી ગૌમૂત્ર લાવી શકો છો અને ગૌમૂત્ર લાવ્યા પછી તમારા ઘરમાં ગૌમૂત્રનો છંટકાવ કરો. થોડી માત્રામાં પાણી નાખો. તેનાથી તમારું ઘર શુદ્ધ થશે. હાજર નકારાત્મકતાનો પણ નાશ થાય છે અને જે ઘરનું વાતાવરણ શુદ્ધ હોય અને નકારાત્મક ઉર્જા ન હોય, ત્યાં હંમેશા માતા રાનીનો વાસ થાય છે. નવરાત્રિ પહેલાં તમારા આખા ઘરને સારી રીતે સાફ કરી લો. બધી નકામી વસ્તુઓ અને જૂના ફાટેલા કપડાં કાઢી નાખો. ઘરની તેમને બહાર ફેંકી દો. સામાન્ય નકારાત્મક ઉર્જા ઘરમાં નિષ્ક્રિય પડેલી આવે છે, તેથી કચરો બિલકુલ ન રાખો. અગરબત્તી પ્રગટાવીને ઘરને સાફ રાખો. મિત્રો, દેવી માતાના આગમન માટે ઘરનો દરવાજો સ્વચ્છ હોવો જોઈએ. માતા દેવીને આકર્ષે છે અને ઘરના દરવાજે પ્રવેશ કરે છે. માતાના આગમનના દરવાજાને ફૂલોથી શણગારવો જોઈએ. મિત્રો, એવા ઘણા લોકો છે જેઓ કાગળ મૂકીને માતા રાનીની ચોકી બનાવે છે, જે તદ્દન ખોટું માનવામાં આવે છે. માતાની ચોકી માટે તમારે તેની નીચે ફક્ત લાલ કપડું ફેલાવવું જોઈએ. કાળું કપડું અને સફેદ કપડું તેને ભૂલથી પણ ન ફેલાવવું જોઈએ. ધ્યાન રાખો કે તે લાલ કપડું જ હોવું જોઈએ. મિત્રો, જો તમારા ઘરમાં દેવી દેવતાઓની ખંડિત મૂર્તિઓ કે ફાટેલું ચિત્ર હોય, પછી તેને પવિત્ર નદીમાં વિસર્જિત કરો, કારણ કે આવી મૂર્તિઓ અને ચિત્રો દુર્ભાગ્ય લાવે છે. ખંડિત મૂર્તિઓની પૂજા ન કરો અને તેને ઘરમાં ન રાખો, કારણ કે તેને ઘરમાં રાખવું ખરાબ માનવામાં આવે છે. મિત્રો, મોટા ભાગના લોકો તેમના ટેરેસ પર કચરો અથવા તેમના ઘરના મુખ્ય દરવાજાની આસપાસ એકત્રિત કરે છે. આમ કરવું અશુભ માનવામાં આવે છે. તમે તમારા ઘરમાં ઘરના મુખ્ય દરવાજા પાસે અથવા ધાબા પર અથવા ખાસ કરીને ઘરની ઉત્તર દિશામાં કચરો એકઠો કર્યો છે તે કાઢી નાખો. મિત્રો, જો તમારા ઘરમાં કોઈ બંધ ઘડિયાળ હોય, તો નવરાત્રિ શરૂ થાય તે પહેલાં તેને તમારા ઘરમાંથી કાઢી નાખો અને નવી ઘડિયાળ મેળવો અથવા તેને સમારકામ કરાવો. ઘડિયાળને પ્રગતિનું પ્રતીક માનવામાં આવે છે. ઘડિયાળ સમય પાછળ રહીને આપણી પ્રગતિને અવરોધે છે. એટલે જ તમારે નવરાત્રિ શરૂ થાય તે પહેલાં જ ઘરમાંથી અટકી ગયેલી ઘડિયાળને કાઢી નાખવી જોઈએ. તેને બહાર ફેંકી દો. મિત્રો, જો તમારા ઘરના મંદિરમાં કોઈ બિનજરૂરી વસ્તુ હોય, જેમ કે સડેલા ફૂલ, ધૂપની લાકડીઓ, અગરબત્તીઓ અથવા માચીસની પેટીઓ અથવા કોઈ પણ ખાલી પેકેટ, તેને મંદિરમાં રાખશો નહીં. અથવા કોઈ પણ જૂના ફાટેલા ધાર્મિક પુસ્તકો અથવા ભગવાનના કોઈ પણ જૂના કપડાં કે જે ફાટેલા હોય અથવા મુગટની માળા જે તમારા મંદિરમાંથી ક્ષતિગ્રસ્ત થઈ હોય, તેને તરત જ કાઢી નાખો. શક્ય છે નવરાત્રિ પહેલાં તમારે તમારા મંદિર અને મંદિરની આસપાસના વિસ્તારને સાફ કરવું આવશ્યક છે. તો જ માતા રાનીની ચોકી સ્થાપિત કરો. આ સાથે તમારે જ્યાં તમે તમારા પૈસા રાખો છો તે સ્થાનને પણ સાફ કરવું જોઈએ.
કારણ કે નવરાત્રિ દરમિયાન મહાલક્ષ્મીનો પણ ગ્રહ પ્રવેશ થાય છે. પૈસા રાખવાની જગ્યાએ કોઈ પણ પ્રકારની બિનજરૂરી કે તૂટેલી વસ્તુઓ ન રાખવી. પૈસા રાખવાની જગ્યાએ મંદિરની જેમ સ્વચ્છ રાખો. નવરાત્રિ દરમિયાન માતા રાનીની પૂજામાં ગાયનો સમાવેશ કરો. દેવી માતાની સાથે સાથે દરરોજ ગાયની પણ પૂજા કરો. આ પછી જ્યાં તમે પૈસા રાખતા હો તે જગ્યાએ ગાયને રાખો. આમ કરવાથી હંમેશા આશીર્વાદ મળે છે. જો તમારી પાસે જૂના ચંપલ અને ચપ્પલ જમા છે તો તેને પહેલા ઘરની બહાર ફેંકી દો. નવરાત્રિ જૂના ચંપલ અને ચંપલની સ્થિતિને કારણે ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે અને ઘરમાં અશાંતિ અને મતભેદનું વાતાવરણ રહે છે. નવરાત્રિ આવે તે પહેલાં ઘરમાંથી કરોળિયાનું ઝાડુ દૂર કરવાનું ભૂલશો નહીં. ઘરમાં ઝાડુ હોય તો માતા રાણી ક્યારેય તે ઘરમાં રહેતી નથી. આ ઉપરાંત જો ઘરમાં તૂટેલા વાસણો પડેલા હોય કે તૂટેલો અરીસો હોય તો તેને પણ કાઢી નાખો. તૂટેલા વાસણો ઘરમાં ન રાખવા જોઈએ. તેનાથી દેવી લક્ષ્મી નારાજ થાય છે. હવે આપણે નવરાત્રિ વિશે જાણીએ છીએ. નવરાત્રિ દરમિયાન શું ન ખાવું જોઈએ અને શું ન પીવું જોઈએ અને કયું ફળ ખાવાથી વ્રત પૂર્ણ અને સફળ થાય છે. મિત્રો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે સફરજન વગેરે ભગવાનને અર્પણ કરવા જોઈએ. જો તમે ઉપવાસ કરતા હો તો તમારે સફરજન અવશ્ય ખાવું જોઈએ. તમારે કેળા, બીટરૂટ, તરબૂચ અવશ્ય ખાવું જોઈએ અને મીઠી દ્રાક્ષ ખાવી જોઈએ. આ ફળો ભક્તને શક્તિ આપે છે. વ્રત પૂર્ણ થાય છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે નવરાત્રિના દિવસોમાં સીતાફળ અવશ્ય ખાવું જોઈએ. એવા 10 રોગો છે જે સીતાફળ ખાવાથી મટી જાય છે એવું માનવામાં આવે છે. નવરાત્રિના દિવસોમાં ઘરમાં સીતાફળનો પ્રવેશ ખૂબ જ શુભ માનવામાં આવે છે. સીતાફળ ખાવાથી નવરાત્રિનું વ્રત સફળ થાય છે કારણ કે તેમાં માતા સીતાના આશીર્વાદ છે. નવરાત્રિ દરમિયાન જે કોઈ તેને ખાય છે તેને દુઃખનો સામનો કરવો પડતો નથી. મિત્રો, નવરાત્રિમાં વૃદ્ધિ વધારવા માટે ડબ્બામાં બંધ લસ્સી, ડબ્બાના જ્યુસમાં ઘણા બધા રસાયણો ભેળવવામાં આવે છે જેના કારણે તમારો ઉપવાસ તૂટી શકે છે. જ્યારે પણ તમે ફ્રૂટ જ્યુસ પીઓ ત્યારે યાદ રાખો કે તેમાં મીઠું ન નાખવું, નહીં તો ઉપવાસ તૂટી જશે. સાથે જ રસમાં બરફ ન નાખવો. સાદા ફ્રૂટ જ્યુસ પીવાથી ઉપવાસ સફળ થવો જોઈએ. મિત્રો, નવરાત્રિ દરમિયાન સિંગારાનો લોટ કે ઘઉંના લોટનું પાણી ખાતા પહેલા ધ્યાન રાખવું કે લોટ જૂનો ન હોવો જોઈએ. લોટમાં જંતુઓ વગેરેનો આશ્રય રહે છે. તેના કારણે તમારો ઉપવાસ તૂટી શકે છે કારણ કે આ નાના નાના જંતુઓ આપણને દેખાતા નથી અને તમારા મોં સુધી પહોંચી જાય છે. આવો લોટ ખાવો એ જંતુઓ અને માંસ ખાવા સમાન માનવામાં આવે છે. મિત્રો, નવરાત્રિ દરમિયાન તમે ઉપવાસ કરી શકો છો. સાંજે દહીં લો. તમે બટાકા વગેરે ખાઈ શકો છો. તમે સાબુદાણાની કેક બનાવીને ખાઈ શકો છો. તમે સાબુદાણા અને બટાકાના પાપડ પણ ખાઈ શકો છો. નવરાત્રિ દરમિયાન ખાવામાં ઘણી બધી શાકભાજી હોય છે. આ તમને એનર્જી આપશે અને તમને નવરાત્રિ દરમિયાન દૂધ પી શકો છો જે તમને શક્તિ આપશે. તમે ચા વગેરે પણ પી શકો છો પરંતુ યાદ રાખો કે તેમાં મીઠું ન નાખવું. એક વાતનું ધ્યાન રાખો કે ઉપવાસ કરનાર વ્યક્તિએ જ્યાં સુધી પેટ ભરાઈ ન જાય એટલે કે તેના ગળા સુધી ભોજન ન કરવું જોઈએ, અન્યથા ઉપવાસ કરવાથી કોઈ ફાયદો થશે નહીં. નવરાત્રિ દરમિયાન મિત્રો થોડું થોડું ખાઈ શકો છો. નવરાત્રિના 9 દિવસ આદિશક્તિ મા દુર્ગાને સમર્પિત છે.
નવરાત્રિના 9 દિવસોમાં માતાના 9 અલગ અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. નવરાત્રિના દિવસોમાં માતા રાનીને તેમના અલગ અલગ સ્વરૂપ પ્રમાણે અલગ અલગ પ્રસાદ ચઢાવવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો, કેટલીક એવી વસ્તુઓ છે જે નવરાત્રિ દરમિયાન ભૂલથી પણ માતા રાણીને ન ચડાવવી જોઈએ? જો તમે ભૂલથી પણ આ વસ્તુઓ માતા રાનીને ચઢાવો છો તો તમને વ્રત અને પૂજાનો પૂરેપૂરો લાભ નહીં મળે. એટલે જ માતા રાનીના આશીર્વાદ મેળવવા માટે તમારા માટે એ જાણવું ખૂબ જ જરૂરી છે કે કઈ એવી વસ્તુ છે જેનો પૂજામાં ભૂલથી પણ ન ઉપયોગ કરવો જોઈએ. મિત્રો, નવરાત્રિ દરમિયાન પરણિત મહિલાઓએ સફેદ વસ્ત્રો પહેરી પૂજા ન કરવી જોઈએ અને કાળા કપડાં પણ ન પહેરવા જોઈએ. આનાથી પૂજા વર્તુળ તૂટી જાય છે. જ્યારે તમે માતાની ચોકી લગાવો છો તેમાં કાગળનો ઉપયોગ ન કરવો જોઈએ. માતાની ચોકી હંમેશા લાલ કપડાં ફેલાવીને કરવી જોઈએ. નવરાત્રિની આ 9 વિધિ હંમેશા યાદ રાખવી જોઈએ. વૃદ્ધિએ દિવસો સુધી માના સ્ટૂલની સામે પોતાનું આસન રાખવું જોઈએ અને ત્યાં જ સૂવું જોઈએ. મંદિરની બહાર ન નીકળવું જોઈએ. નવરાત્રિ દરમિયાન એકલા રહેવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે, જેના કારણે મા દુર્ગા ક્રોધિત થાય છે અને હંમેશ માટે દૂર થઈ જાય છે. નારિયેળ: હિન્દુ ધર્મમાં નારિયેળને સમૃદ્ધિ અને સંપત્તિ અને સન્માનનું સૂચક માનવામાં આવે છે. નારિયેળને શ્રીફળ પણ કહેવામાં આવે છે. સુખ સમૃદ્ધિમાં વધારો કરનાર માનવામાં આવે છે. દરેક શુભ કાર્યમાં નારિયેળનું વિશેષ મહત્વ હોય છે. જેમ કે તમે બધા જાણો જ છો કે માતા રાનીના ઘણા મંદિરમાં નારિયેળનો ભોગ ચઢાવવામાં આવે છે અને આપણે બધા માતા રાનીની પૂજામાં નારિયેળનો ઉપયોગ કરીએ છીએ. ખાસ કરીને કલશ, તેમાં નારિયેળ રાખીને તેની સ્થાપના કરવામાં આવે છે. માતા રાનીની પૂજામાં આપણે નારિયેળનો ઉપયોગ કરીએ છીએ ત્યારે કેટલીક ભૂલો કરીએ છીએ. મિત્રો, નારિયેળ ઘણા પ્રકારના હોય છે. એક લીલું અને બીજું સૂકું હોય છે જેની અંદર પાણી હોય છે. માતા રાનીની પૂજામાં હંમેશા પાણી અને નારિયેળ સાથે માત્ર નારિયેળનો જ ઉપયોગ કરવો જોઈએ. નારિયેળને તોડવું ન જોઈએ કે તૂટેલા નારિયેળનો ઉપયોગ ન કરવો જોઈએ, કારણ કે માત્ર આખું નારિયેળ સંપૂર્ણતા અને પવિત્રતાનું પ્રતીક છે. ફક્ત આખું નારિયેળ સુખ અને સમૃદ્ધિનું પ્રતીક છે. નારિયેળ જ કહેવાય છે શ્રીફળ, એટલે કે દેવી લક્ષ્મીનું ફળ. નવરાત્રિ દરમિયાન માતા રાનીના કલશની સ્થાપના કરતી વખતે નિશાન પર જટાવાળા એટલે કે પાણી સાથે નારિયેળની સ્થાપના કરવી જોઈએ. સાથે જ એ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે નારિયેળને હંમેશા કલશ પર સુવડાવવું જોઈએ. કલશની સ્થાપના કરતી વખતે નારિયેળને ક્યારેય ઊભું રાખવામાં આવતું નથી. નારિયેળને હંમેશા કલશ પર નીચે સુવડાવવામાં આવે છે. આ ઉપરાંત નારિયેળને સ્થાપિત કરતા પહેલા લાલ કપડામાં નારિયેળને લપેટીને રાખવામાં આવે છે. તે અને પછી લાલ ચૂંટણી ફૂંકીને તમે નારિયેળને કલશ પર સ્થાપિત કરો. શાસ્ત્રો અનુસાર જ્યારે નારિયેળને યોગ્ય રીતે કલશ પર મૂકવામાં આવે છે અને યોગ્ય પ્રકારનું નારિયેળ રાખવામાં આવે છે તો જ સંપૂર્ણ વ્રત અને પૂજા કરવાથી ફળ પ્રાપ્ત થાય છે. એ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે મહિલાઓ માતા રાનીને નારિયેળ અર્પણ કરી શકે છે, પરંતુ માતા રાની સામે ભૂલથી પણ નારિયેળ ક્યારેય તોડવું નહીં, કારણ કે નારિયેળના 20 સ્વરૂપ છે અને મહિલાઓ બાળકોને જન્મ આપે છે માત્ર 20 રૂપમાં. આથી સ્ત્રીઓએ કદી પણ માતા રાની સામે નારિયેળ ન તોડવું જોઈએ. તે અશુભ માનવામાં આવે છે. મિત્રો, નંબર 3 છે લવિંગ. આપણે માતા રાનીની
પૂજા કરીએ છીએ, પરંતુ લવિંગનો ઉપયોગ કરતી વખતે આપણે એક મોટી ભૂલ કરીએ છીએ. એ હંમેશા ધ્યાનમાં રાખવું જોઈએ કે માત્ર ફૂલો સાથે લવિંગ માતા રાનીને અર્પણ કરવા જોઈએ. જે લવિંગ પર ફૂલ નથી અથવા જેની પાછળ લાંબી લાકડી નથી, તમારે તે માતા રાનીની પૂજામાં ઉપયોગ ન કરવો જોઈએ. ફક્ત ફૂલોવાળા લવિંગ જ પુણ્યશાળી માનવામાં આવે છે અને કોઈ અધૂરી વસ્તુ, કોઈપણ ક્ષતિગ્રસ્ત વસ્તુ અથવા તૂટેલી વસ્તુ, અખંડ વસ્તુઓનો ઉપયોગ માતા રાનીની પૂજામાં કરવો ન જોઈએ. એટલે જ હંમેશા માતા રાનીની પૂજા કરો ત્યારે ફૂલો સાથે માત્ર લવિંગનો જ ઉપયોગ કરો. મિત્રો, નંબર 4 છે તુલસીના પાન ન ચઢાવવા જોઈએ. માં દુર્ગાની પૂજામાં તુલસીના પાન કે દૂર્વા ન ચઢાવો. માતા રાનીને સફેદ ફૂલ પણ ન ચઢાવો. માતા રાનીને લાલ રંગના ફૂલ અર્પણ કરવા જોઈએ. માતા રાનીને ફૂલો ખૂબ જ પ્રિય છે. ખાસ કરીને કમળના ફૂલ માતા રાણીને ખૂબ જ પ્રિય છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે ઘરમાં માતા રાણીના 2 કે તેથી વધુ ફોટા ન હોવા જોઈએ. માતા રાનીની પૂજામાં કોઈપણ તૂટેલી વસ્તુઓનો ઉપયોગ ન કરવો જોઈએ. તેનું ખાસ ધ્યાન રાખો. તૂટેલી વસ્તુઓ જેમ કે તૂટેલો દીવો કે તૂટેલું વાસણ પણ ધ્યાનમાં રાખો કે માતાની પૂજામાં લોખંડ અને પ્લાસ્ટિકના વાસણોનો ઉપયોગ ન કરવો જોઈએ, કારણ કે ચાઇનીઝ પ્લાસ્ટિકના વાસણો હાડકાના પાવડરથી બનેલા હોય છે. આવા વાસણો હંમેશા માતા રાનીની પૂજાથી દૂર રાખવા જોઈએ. નવરાત્રિની અષ્ટમી અને નવમી તિથિએ કન્યાની પૂજા કરાવવાની પરંપરા છે. મિત્રો, જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જય માતા દી જરૂર લખજો. હે માતા વૈષ્ણવ દેવી. જે પણ ભક્ત કોમેન્ટમાં જય માતાજી લખીને ચેનલને સબસ્ક્રાઈબ કરશે તેના ઘરમાં હંમેશા આશીર્વાદ રહેશે. આભાર.